જામનગરમાં વેબ્રિજ નીચે ભંગારના વજનમાં છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ, 54,11,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। જામનગર શહેરમાં વેબ્રિજ નીચે એલ્યુમિનિયમના ભંગાર સાથે છેતરપિંડી આચરતી ગેંગને પોલીસે પકડી પાડી છે। આ ગેંગે સ્ક્રેપના વજનમાં ખોટા આંકડા દર્શાવીને મોટા પાયે છેતરપિંડી આચરી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને દબોચી લીધા છે। આ કેસમાં રોકડ 41,10,000 સહિત કુલ 54,11,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ ગેંગે દરેડ ખાતે આવેલા સ્ટોર રૂમમાંથી એલ્યુમિનિયમના ભંગારનો જથ્થો લઈ જઈને વેબ્રિજ પર ખોટા વજનના આંકડા દર્શાવ્યા હતા। આ રીતે તેઓએ ભંગારના વજનમાં છેતરપિંડી કરીને મોટો નાણાકીય લાભ મેળવ્યો હતો। પોલીસે આ કેસમાં ઉપયોગમાં લેવાયેલા વાહનો પણ કબજે કર્યા છે। પોલીસે આ કેસમાં આરોપીઓની ઓળખ કરી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આ કેસમાં અન્ય સંડોવાયેલા લોકોની પણ તપાસ ચાલી રહી છે। પોલીસે જણાવ્યું છે કે આ પ્રકારની છેતરપિંડીના કેસો સામે કડક પગલાં લેવામાં આવશે। આ કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને મોટા પાયે છેતરપિંડીને અટકાવી છે। આથી સ્પષ્ટ થાય છે કે પોલીસ તંત્ર આવા ગુનાઓ સામે સતર્ક છે અને ગુનેગારોને કાયદાની જડમાં લાવવા માટે પ્રતિબદ્ધ છે। જામનગર જિલ્લાના પંચબી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દરેડ જીઆઈડીસીમાં પીજીવીસીએલનો એલ્યુમિનિયમનો સ્ક્રેપ વેચાણ કરવા બાબતની હકીકત અનુસંધાને ફરિયાદી શ્રી નૂર મોહમ્મદ વલી મોહમ્મદ ખીરાનાઓએ ફરિયાદ આપેલ, જે ફરિયાદની વિગત જોતા તેમના દ્વારા પીજીવીસીએલમાંથી આ એલ્યુમિનિયમનો સ્ક્રેપ મેળવી અને વિશાલ વેબ્રિજ કાંટા પાસે ત્યાં વજન કરાવી અને મોરબીના બાલાજી એન્ટરપ્રાઇઝ અને મેલડી એન્ટરપ્રાઇઝ મારફતે વેચાણ કરેલ, જેની અંદર આ બંને એન્ટરપ્રાઇઝ દ્વારા તેમના માણસો અગાઉ સવારમાં વહેલા 4 વાગ્યે મોકલી અને આ વેબ્રિજને નીચે બેસાડી અને ત્યાં જેક દ્વારા દર એમની ગાડી આવે એટલે ટેલિફોનિક સંપર્ક કરી અને નીચે બેસેલ વ્યક્તિને ગાડી વાઇઝ 2 થી 2.5 ટન માલ ઓછો બતાવવાની પ્રક્રિયા કરી અને એવી રીતે આ લોકોએ કુલ 18,242 કિલોગ્રામ એલ્યુમિનિયમનો સ્ક્રેપ વધારાનો લઈ ગયેલ અને છેતરપિંડી કરેલાની ફરિયાદ આપેલ હતી। જે અનુસંધાને પંચબી પીઆઈ દ્વારા તપાસ કરી કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં આ જય બાલાજી એન્ટરપ્રાઇઝ અને મેલડી એન્ટરપ્રાઇઝ તથા તેમના કર્મચારીઓ મળી કુલ 6 વ્યક્તિઓની ધરપકડ કરી અને આ 18,242 કિલોગ્રામ એલ્યુમિનિયમનો સ્ક્રેપ છે તેની કુલ કિંમત 41,10,000 રૂપિયા રોકડા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે। તેમજ આ સ્ક્રેપ લઈ જવા માટે ઉપયોગમાં લીધેલ વાહન ટ્રક પણ કબજે કરવામાં આવેલ છે। તેમજ જે જેકનો ઉપયોગ કરેલો હતો તે જેક પણ ₹1,500નો કબજે કરવામાં આવેલ છે। આ તમામની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। ખાસ કરીને કારસ્તાન કરનાર ગુનાહિત ઇતિહાસ શું છે? આ લોકોના 6 વ્યક્તિઓના ગુનાહિત ઇતિહાસ જોતા ફક્ત 2 વ્યક્તિઓ છે જેને એક દારૂના ગુનામાં સંડોવાયેલ છે અને એક ચોરીના ગુનામાં સંડોવાયેલ છે।